વેલકમ ટુ સમત્વ એકેડમી ઓફ સાયન્સ. આજનું નીટનું પેપર કેમેસ્ટ્રીનું ઓવરઓલ જોવા જઈએ તો 3 ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક અને ફિઝિકલ કેમેસ્ટ્રીને બેલેન્સ રાખેલું હતું, જેમાં ફિઝિકલ કેમેસ્ટ્રીનો એક પ્રશ્ન વધારે હતો. ઓવરઓલ બધું બેલેન્સ હતું. પેપર સરળ હતું. એનસીઆરટી જો તમે સમજીને વાંચી હોય, વ્યવસ્થિત ભણ્યા હોય તો લગભગ બધું એના અંદર કવર થઈ જાય એવું હતું. સ્ટ્રેટ ફોરવર્ડ હતું. થોડું તું ટ્વિસ્ટ કરી જો તમને એના લોજિક ખબર હોય. અને ફિઝિકલ કેમેસ્ટ્રીની આપણે શરૂઆત કરીએ. ફિઝિકલ કેમેસ્ટ્રી લગભગ ફોર્મ્યુલા બેઝ હતું, સ્ટ્રેટ ફોરવર્ડ હતું, આન્સર બધા આવી જતા હતા. તો આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા, પેપર સોલ્વ કરવાનું શરૂ કરીએ. નીચે આપેલ પ્રક્રિયામાં કઈ પ્રક્રિયા એન્ટ્રોપી વધે છે? એન્ટ્રોપી ક્યારે વધે? જ્યારે અવ્યવસ્થાનો માપદંડ વધે. અવ્યવસ્થા ક્યારે વધશે? પ્રવાહીમાંથી બાષ્પ બને ત્યારે અવ્યવસ્થા વધશે. એટલે પહેલામાં આપણી એન્ટ્રોપી વધશે. આગળ આપણે જોઈએ, સ્ફટિકમય ઘનનું તાપમાન ખરેખર જુઓ તો 130 થી 0 એટલે ઘટાડેલું છે, એટલે એન્ટ્રોપી અહીંયા ઘટશે. બીજું, સોલિડમાંથી ગેસ બન્યો તો એન્ટ્રોપી અહીંયા પણ વધશે. તો 2 જગ્યાએ એન્ટ્રોપી વધી. અને 1 મોલમાંથી એના પરમાણુ રૂપાંતર અવ્યવસ્થા વધી, એટલે અહીંયા પણ એન્ટ્રોપી વધી. એટલે A, C ને D. તો આમાં એન્ટ્રોપીમાં વધારો થશે, એટલે આન્સર આવશે A, C ને D. આગળ વધીએ આપણે. હિલિયમ આયન માટે ધરાવસ્થા n બરાબર 1માં તમને ઇલેક્ટ્રોનની ઉર્જા -x આપેલી છે. તમને ખબર છે ઉર્જાનું સૂત્ર -13.6 એટલે Z²/n² સમપ્રમાણમાં હોય. તો તમે હિલિયમ પ્લસ માટે મૂકો, હાઇડ્રોજન હિલિયમ n બરાબર 2 માટે, બેરિલિયમ માટે મૂકો. તો અહીંયા તમે જોશો તો હિલિયમ ને બેરિલિયમનો તમે ગુણોત્તર લ્યો તો E ઓફ હિલિયમ પ્લસ છેદમાં E ઓફ બેરિલિયમ પ્લસ 3. તો અહીંયા બી આવશે Z²/n². તો અહીંયા 2 વર્ગ છેદમાં 1 ને 4 વર્ગ છેદમાં 2 એટલે બી કેન્સલ થઈ જશે. અને ફાઇનલ જે આપણી પાસે હતું એ જ મળશે -x. ઉર્જા ચલે છે -Z²/n². આગળ વધીએ આપણે. પ્રતિવર્તી પ્રક્રિયા આપી છે, એનો KC આપેલો છે. જો આપણને A, B ને C ના મૂલ્ય આપેલા છે, એની ઉપરથી પ્રક્રિયા ભાગફળ QC મેળવીએ તો અહીંયા થશે BC અને A². તો BC અને A² એટલે આપણે કિંમત મૂકીએ 2 × 10⁻³ અને 2 × 10⁻³ ઉપર 2 એટલે સ્ક્વેર, તો 1 તો કેન્સલ થઈ જશે. બરાબર? ઓકે. તો અહીંયા આપણે કિંમત મૂકીએ તો જોઈશે તો અહીંયા આપણને QC બરાબર લગભગ 1 મળશે. અને આની કરતાં આની સાપેક્ષે QC વધારે છે, એટલે કે QC > KC થશે. અને જ્યારે આવું થાય તો પ્રક્રિયા બેકવર્ડ સાઈડ જશે, એટલે કે પ્રતિગામી દિશામાં જવાની વૃત્તિ દર્શાવે, નહીં કે પુરોગામી. બેકવર્ડ જશે, એટલે આન્સર આવશે પ્રતિગામી દિશા. થર્મોડાયનેમિક્સનો પ્રશ્ન છે. સમતાપી એટલે જ્યાં તાપમાન અચળ હોય. તો આપણે આમાં જોઈએ તો તાપમાન ક્યાં અચળ છે? તો અહીંયા છે. તો સમતાપી હશે. સમકદી તો જ્યાં કદ અચળ હોય. સમદાબી જ્યાં દબાણ અચળ હોય. સમોષ્મી જ્યાં ઉષ્માનો વિનિમય ન થતો હોય. બરાબર? તો આ છે આપણો આન્સર. આગળ વધીએ. 1 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે એસિડ અને બેઝનું તમે જો અનુમાપન કરો તો તુલ્યાંક ઉપર આધાર રાખે, તો બંનેના આપણે તુલ્યાંક મેળવી લઈએ. તો અહીંયા n ફેક્ટર બરાબર 1 હોવાથી તુલ્યાંક જે છે એ મોલ જેટલા થશે, એટલે આના બી તુલ્યાંક એના મોલ જેટલા થશે. તો મોલ મેળવીએ વજનના છેદમાં અણુભાર. તો અહીંયા આવશે 1/40. તો આના હશે લગભગ 0.25 સમથિંગ. અને આના આપણે મેળવીએ તો 0.75 ml, એટલે કે મોલારિટી ઇન્ટુ વોલ્યુમ 0.75 એટલે કે 3/4. વોલ્યુમ આપેલું છે 25/ml માંથી લીટરમાં ફેરવું. ઓકે. હવે તમે જોશો તો આના તુલ્યાંક આના કરતાં વધારે છે, તો આમાંથી આપણે આ બાદ કરશું, એટલા તુલ્યાંક આની સાથે પ્રક્રિયા કરશે. બરાબર? તો આન્સર આવશે આપણો 0.25, મતલબ કે 250 મિલીગ્રામ. આ આવશે ગ્રામમાં. 250 મિલીગ્રામ જેટલો વધશે અહીંયા HCl, એટલે આન્સર આવશે D. આગળ વધીએ આપણે. તો અહીંયા જોશું H2O માંથી O2 તો 2 ફેરાડે છે. MnO4 માં 5 ફેરાડે.
CaCl2 ના 1 મોલ માટે 2.5 મોલ છે ને, એટલે કે 3 ફેરાડે આવશે, એટલે કે 1.5 ગુણ્યા 2 એટલે 3. FeO માટે 1. તો આન્સર તમે મેચ કરી લેજો. આ તમારો આન્સર હશે. લગભગ બધાને આવડ્યો જ હશે, સરળ હતો. મોલ સંકલ્પના તો આ તો સૌથી ઓછા હશે. 4 મોલ મતલબ કે હિલિયમનો અણુભાર 4 એટલે કે 16 ગ્રામ જેટલો થાય, એટલે સૌથી વધારે હોવો જોઈએ. અહીંયા 2.2 એટલે 1 મોલ કરતાં બી ઓછા છે. 4 ગ્રામ તો 4/4 આ 1 મોલ દર્શાવે. આ બી ઓછા છે, આ બી ઓછા છે અને આ બી ઓછા છે, એટલે આન્સર આવશે 4 મોલ. લગભગ બધાનો આ પ્રશ્ન સાચો જ હશે. આગળ વધીએ. આર્હેનીય સમીકરણમાં તમે જોશો તો ln k વર્સિસ 1/t. તો આપણી પાસે સૂત્ર છે k બરાબર a e a/rt. તો ln k ઇક્વલ ટુ ln a માઇનસ e/rt. તો અહીંયા ln k વર્સિસ 1/t નો આલેખ આપણે દોરીએ તો આપણને જોવા મળશે કે ઢાળનું મૂલ્ય ઋણ મળશે, એટલે આન્સર આવશે બી. આગળ વધીએ. નીચે આપેલ સંતુલનમાં Kp ને Kc સમાન નથી. અહીંયા ધ્યાન રાખજો, સમાન ક્યાં નથી? તો બે બાજુ જોઈ લેવાનું. ગેસિયસ એટમ સમાન છે, 2 મોલ 2 મોલ સમાન છે, 2 મોલ 2 મોલ સમાન છે. 1 અને 2 સમાન નથી, 2 સમાન છે, એટલે આપણને કીધું નથી, એટલે નથી મતલબ આન્સર આવશે PCl5નું વિઘટન. આગળ વધીએ આપણે. ખાલી જગ્યાનું મૂલ્ય જાણતા હોય તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને સક્રિયકરણ ઊર્જા મળે. સક્રિયકરણ ઊર્જા માટે આપણી પાસે સમીકરણ છે log K2/K1 E/2.303R 1/T1 - 1/T2. એટલે 2 તાપમાન અને 2 સંતુલન અચળાંકની જરૂર પડે જ્યારે આપણને કેનું મૂલ્ય મળે. એટલે 2 જુદા જુદા તાપમાન અને વેગ અચળાંક આપણને આપેલા હોય તો આપણે સક્રિયકરણ ઊર્જા મેળવી શકીએ. એટલે આન્સર આવશે 2 અલગ અલગ તાપમાન અને અચળાંક. દ્રાવણ ચેપ્ટરનો પ્રશ્ન છે. તમને A, B અને C ના કિલોબારમાં મૂલ્ય આપેલા છે. 3 કિલોબારમાં. તમને ખબર છે કે હેનરી અચળાંક જે છે KH એ દ્રાવ્યતાના વ્યસ્ત પ્રમાણમાં છે. હેનરી અચળાંક જેનો વધારે, દ્રાવ્યતાની ઓછી. તો હેનરી અચળાંક સૌથી ઓછો આ છે, એટલે સૌથી વધારે આવશે આની દ્રાવ્યતા, મતલબ કે B આવશે. બીજા નંબરે આવશે C, છેલ્લા નંબરે આવશે KH વધારે તેમ દ્રાવ્યતા ઓછી, એટલે આન્સર આવશે BCA. આગળ વધીએ. રેડોક્સ પ્રક્રિયા નથી. તમે જોશો અહીંયા હાઇડ્રોજન ઓક્સિડાઇઝ થશે, ક્લોરીન રિડક્શન પામશે, રેડોક્સ છે. બેરિયમ +2 બેરિયમ +2 Cl- સોડિયમ પ્લસ સોડિયમ પ્લસ SO4 તો આ રેડોક્સ પ્રક્રિયા નથી, કોઈ ફેરફાર નથી થતો. ઝિંકનું ઓક્સિડેશન, કોપરનું રિડક્શન, પોટેશિયમ પ્લસ Clનું જો તો રિડક્શન થયું ને, આયોડિનનું ઓક્સિડેશન થયું તો આવી છે. રેડોક્સ પ્રક્રિયા કઈ નથી? બીજી, એટલે આન્સર આવશે 2 BCl2 વાળી રેડોક્સ પ્રક્રિયા નથી. જ્યારે તાપમાન 27 થી 57 કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો વેગ 4 ગણો થાય. તો સક્રિયકરણ શક્તિની ગણતરી આપણે કરીએ તો log K2/K1 E/2.303R 1/T1 - 1/T2. આપણે આમાં કિંમત મૂકીએ, આને કેલ્વિનમાં ફેરવીએ તો 300 અને આને કેલ્વિનમાં ફેરવીએ એટલે લગભગ 330. તો આ છે 300, આ 330. તો અહીંયા આપણે K2/K1ની જગ્યાએ 4 મૂકશું, log 4. log 4ની કિંમત આપણે મૂકશું અને આરની કિંમત આપણે મૂકશું અહીંયા આપેલી છે 8.314. તો 8.314 અને સાદુરૂપ આપીએ એટલે આપણે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય મળશે 38.04. આગળ વધીએ આપણે. હવે આ દાખલો જે છે એમાં આપણે સમીકરણ મુજબ ચાલીએ. તો સમીકરણમાં આપણે જોઈએ તો સમીકરણમાં અહીંયા 1 મોલ 1 મોલ 2 મોલ આપેલા છે અને બધાની તમને સાંદ્રતા આપેલી છે. તો બંધ પાત્રમાં સાંદ્રતા આપેલી છે. આપણી પાસે સમીકરણ છે C00 C - C alpha C alpha C alpha. તો એ અહીંયા આપણે મૂકી શકીએ તો C00 બરાબર. તો આનો આપણે Ka મેળવવા જઈએ તો શું થશે? K યાદ હોય તો K બરાબર શું થશે? નિપજના છેદમાં પ્રક્રિયા અને સાંદ્રતા આપેલું છે તો બંધ પાત્રમાં તમને NO
આટલી લેવામાં આવે તો સંતુલન પર એનોનો વિયોજન અંશ મેળવવાનો છે. તો શરૂઆતની એનોની સાંદ્રતા કેટલી લીધી? C0.1. તમને યાદ હોય તો C⁴² 1 - આલ્ફા છે. આની અંદર આપણે કિંમત મૂકીએ, પણ આલ્ફાના અવગણવાનો નથી, તો આલ્ફાના નહીં અવગણો. હવે તમે બધાની કિંમત અહીં મૂકશો એટલે તમારો જવાબ આવે 0.717. યાદ રાખજો, જે મેળવવાનું એ અવગણશું નહીં આપણે, તો જવાબ આવશે. એક સંયોજન છે એ છે 100માંથી 32% એટલે 32 ગ્રામ લઈ લો. બી છે 20% એટલે 20 ગ્રામ લઈ લો. બાકી વધે છે સી, તો આ બેનો સરવાળો કરો. 30 ને 20 50 52 એટલે આ થઈ ગયું 48%. બરાબર. તો આ ગ્રામ મળી ગયા. આનો અણુભાર છે 64, આનો અણુભાર છે 40, આનો અણુભાર છે 32. બરાબર. તો અહીંયા તમે મૂકશો તો હવે એના મોલ મળશે. 3 મોલ મળશે. એમાં જે સૌથી નાનો છે એને વડે ભાગી લો એટલે આપણને અહીંયા મળશે 113. એટલે કે ABC3 આનું પ્રમાણસૂચક સૂત્ર થશે. એટલે આ ભાઈ મોલ સંકલ્પનામાં આપણને આપેલું છે, સાવ સામાન્ય છે, સીધો સ્ટ્રેટ ફોરવર્ડ. અહીંયા પ્રશ્ન છે પાઈ બરાબર CRT વાળો. તો અહીંયા y બરાબર mx + c આ રીતે તમે સરખાવો તો અહીંયા ઢાળ મળશે તમને RT. અને RTનું મૂલ્ય તમને આપેલું છે 25.73. તો અહીંયા કિંમત આપણે મૂકીએ. બરાબર. તો RTમાં ટીને કરતાં બનાવીએ 25.73 તાપમાન. બરાબર. ઓકે. તો તાપમાન છે એટલે આરનું મૂલ્ય મૂકવું પડશે. આરનું મૂલ્ય 0.083. પણ અહીંયા યાદ રાખજો એ કેલ્વિનમાં આપેલું છે ને. બરાબર. તો અહીંયા આપણને મળશે એ શું મળશે? તાપમાન કેલ્વિનમાં મળશે. પછી તમે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવશો એટલે તમને મળશે 36 છે. સાવ સિમ્પલ. RTમાંથી આપણે ટી મેળવવાનો છે એટલે છેદમાં આપણે R મૂક્યો. બસ. આ કેલ્વિનમાં જવાબ મળશે. એને પછી 273.15 માઇનસ કરશો, 273 કરશો એટલે 37 ડિગ્રી આન્સર આવશે. પચીસ ડિગ્રી હાઇડ્રોજન વાયુના 1 મોલનો પ્રતિવર્ત સમતાપી વિસ્તરણ. તો જે સમતાપી વિસ્તરણવાળું સૂત્ર છે અહીં લખેલું જ છે. સમતાપી વિસ્તરણ થાય તો વાયુ પોતે કાર્ય કરે. તમારે દાખલો ગણવાની જરૂર નથી. વિસ્તરણ થાય એટલે આન્સર હંમેશા પોતે કાર્ય કરે એટલે માઇનસ આવે. તો બી તમારે ગણવું હોય તો તમે લોગવાળું સૂત્ર મૂકી શકો છો આની અંદર, જે પ્રતિવર્તી વિસ્તરણ માટે કાર્યનું હોય. પણ ત્યાં તમારી પાસે સમયની મર્યાદા હોય એટલે આપણે સીધો આન્સર મૂકી દઈએ. હવે આ તમને આપેલો છે સમય 100 સેકન્ડ. બીજો આપેલો છે તમને પ્રવાહ I 9.648. તો Q બરાબર તમે કરશો IT ભાગ્યા કરશો 96,500 એટલે મળશે ફેરાડે. હવે તમારે શું કરવાનું? કોપર જોતો છે તો અહીંયા સીધું મૂકવાનું તમારે. કોપર +2 કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2. 1 મોલ કોપર તો 2 ફેરાડે 63.5. તો આ જે ફેરાડે મળ્યા એ આપણે અહીં મૂકશું. એની સામે કેટલા? એટલે આન્સર તમારો આવશે 0.315 ગ્રામ. બરાબર. કારણ કે કોપર જે છે 2 ફેરાડેની જરૂર પડે 1 મોલ માટે. ઓકે. તો આ હતા આપણા ફિઝિકલના प्रश्न. बराबर. ओवरऑल बधाનું पेपर सारू गયું છે. तो जैसा कि नीट 2024 वाला ऑर्गेनिक वाला सेक्शन था, तो ऑर्गेनिक वाला सेक्शन जिसको कहते हैं बहुत इजी भी नहीं था, बहुत डिफ़िकल्ट भी नहीं था. तो ओवरऑल नॉर्मल सेक्शन था. जैसे ये देखिए आप क्वेश्चन नंबर 52 में पूछ रहा है ऑन हीटिंग सम सॉलिड सब्सटेंस चेंज फ्रॉम सॉलिड टू वेपर स्टेट विदाउट पासिंग थ्रू लिक्विड स्टेट. मतलब कि जो आपका है वो कोई भी सब्सटेंस है वो सॉलिड से सीधे वेपर में चेंज हो रहा है, लिक्विड स्टेट में नहीं मिल रहा है. तो इस प्रोसेस को बोलते हैं सब्लिमेशन. इसे बोलेंगे सब्लिमेशन. अब देखिए नेक्स्ट क्वेश्चन देखिए, पूछ रहा है आइडेंटिफाई द रिएजेंट. इसमें कौन से रिएजेंट को आइडेंटिफाई करना है कि कौन सा प्रोडक्ट बना सकता है. तो हमको पता है, देखिए यहाँ पे है सबसे पहले अगर इसको हम हाइड्रोबोरेशन ऑक्सीडेशन रिएक्शन है, हाइड्रोबोरेशन ऑक्सीडेशन अगर कराए तो BH3 के साथ H2O2. तो सबसे पहले हाइड्रोबोरेशन ऑक्सीडेशन में क्या होगा, और कोई भी सॉल्वेंट लिया होता है THF ले सकते हैं. तो यहाँ पे हमारा बनेगा, सबसे पहले यहाँ बनेगा CH2, यहाँ पे आएगा CH2 और यहाँ पे आएगा OH. अब अगर इसमें कोई भी माइल्ड ऑक्सीडाइजिंग एजेंट ले लेते हैं, माइल्ड ऑक्सीडाइजिंग एजेंट जैसे PCC,
इसमें PCC यूज़ किया है, तो हमारा प्रोडक्ट क्या बन जाएगा, इसका ऑक्सीडेशन इसका ऑक्सीडेशन हो जाएगा CHO में, और यहाँ हो जाएगा CHO। तो क्या आ जाएगा आंसर, ये देखिए BH3 H2O2 और PCC की प्रेजेंस में। नेक्स्ट क्वेश्चन, इसमें बोला है, देखिए क्वेश्चन ध्यान से देखिए, क्वेश्चन में लिखा है कि बताना है नंबर ऑफ टाइप ऑफ बॉन्ड बोल रहा है, टाइप ऑफ बॉन्ड बोला है किसके बीच में, कार्बन एटम के बीच में। तो हमको पता है इथेन होता है कैसे, CH3, तो इसमें कितने बॉन्ड हो, एक सिग्मा बॉन्ड है ओनली, एक सिग्मा बॉन्ड है, देखिए 1 सिग्मा बॉन्ड कौन सा आ गया, A का 3 आ गया। अब इसके बाद इथीन में मतलब क्या है, एक सिग्मा होता है, एक पाई होता है, तो इसमें क्या हो गया इथीन, 1 सिग्मा 1 पाई। कार्बन मॉलिक्यूल इसमें क्या है, 2 पाई है, तो ये क्या आ गया। और यहाँ पे इथाइन मतलब कितना है, 1 सिग्मा एंड 2 पाई, तो क्या हो गया, D का 1 आ गया। तो क्या आ गया इसका आंसर, देखिए A का 4, B का 4, E का 3, B का 4, C का 2 और D का 1, तो D का 1, तो क्या हो गया आंसर फर्स्ट। अब यहाँ पूछा है विच विल अंडरगो SN1 मैकेनिज्म, तो SN1 मैकेनिज्म कौन दिखाएगा, तो हमको पता है SN1 मैकेनिज्म कौन से दिखाते हैं, जहाँ पर कार्बोकैटायन सबसे ज़्यादा स्टेबल होता है वो SN1 मैकेनिज्म दिखाते हैं, जहाँ पर कार्बोकैटायन कम स्टेबल होता है वहाँ पर SN2 होती है। तो हमको पता है, देखिए ये तो एराइल हैलाइड है, एराइल हैलाइड Br का निकलना ही मुश्किल है, Br निकलेगा ही नहीं तो पॉजिटिव चार्ज बनेगा ही नहीं, तो SN1 तो इसमें होने वाला नहीं। अब यहाँ पर इसमें और इसमें क्या फ़र्क है, यहाँ पर देखो, यहाँ पर ये Br निकलेगा तो कटायन जो बनेगा वो बेंजाइलिक पोजीशन पर बनेगा, प्लस 3 अल्फा H है, तो ये रेजोनेंस 5 रेजोनेटिंग स्ट्रक्चर से भी स्टेबलाइज है और 3 अल्फा H है, तो क्या आ जाएगा आंसर ये। विच वन ऑफ द फॉलोइंग एल्कोहल इज इंस्टेंटेनियसली रिएक्ट विथ ल्यूकास रिएजेंट, तो हमको पता है ल्यूकास रिएजेंट के साथ तुरंत रिएक्शन कौन करता है, सबसे टर्सरी एल्कोहल, जब सबसे ज़्यादा कौन, टर्सरी एल्कोहल के बाद सेकेंडरी एल्कोहल, फिर प्राइमरी एल्कोहल, तो टर्सरी एल्कोहल क्या होता है, तुरंत रिएक्शन करता है, तो क्या आ जाएगा आंसर C। यहाँ पूछ रहा है इंटरमोलिकुलर हाइड्रोजन बॉन्डिंग किस में है, ये तो बहुत इजी क्वेश्चन आया था, इंटरमोलिकुलर हाइड्रोजन बॉन्डिंग सिर्फ इसी में होगी, तो इसका भी आंसर आ जाएगा C। अब इसमें बोल रहा है फेलिंग E सॉल्यूशन, इसमें ध्यान दे लेना है, कई बच्चों ने क्या किया होगा, फेलिंग A और फेलिंग B में कंफ्यूजन करके फेलिंग A की जगह फेलिंग B कर लिया होगा। तो इसमें फेलिंग A जो होता है वो एक्वस कॉपर सल्फेट, यहाँ पे क्या कहाँ है, एक्वस कॉपर सल्फेट होता है, और जो सोडियम, ये एल्कलाइन सॉल्यूशन ऑफ सोडियम पोटेशियम टार्ट्रेट, ये जो होता है ये फेलिंग B होता है, समझ में आया। तो इसमें फेलिंग A के बारे में पूछा, तो फेलिंग A कौन है, एक्वस कॉपर सल्फेट, एक्वस कॉपर सल्फेट। अब देखो ये वाली रिएक्शन में क्या है, मैच द फॉलोइंग रिएक्शंस दी हुई है, तो पहला वाला देखो, पहले वाले में क्या है, कौन सा रिएक्शन हो सकता है, तो यहाँ डबल बॉन्ड और यहाँ पे दूसरी रिंग। अब देखो, अब इसमें कौन सा रिएजेंट डाल सकते हैं कि हमको साइक्लोहेक्सेनोन मिले, तो हमको पता है यहाँ पर अगर हम रिडक्टिव ओजोनसिस करा दे तो यहाँ से ये कट जाता है, तो क्या बनेगा साइक्लोहेक्सेनोन। तो पहले वाले का तो हमको मिल गया, पहले वाला कैसे बना है, रिडक्टिव ओजोनसिस से। दूसरा वाला रिएक्शन देखो, अगर यहाँ पर ये बेंजीन से कन्वर्ट कर रहा है बेंजोफिनोन में, तो ये कैसे होगा, अगर हमारा बेंजोइल फ्लोराइड ले लिया, तो बेंजोइल फ्लोराइड से अगर हम रिएक्शन कराएं AlCl3 के, तो AlCl3 क्या करेगा, यहाँ से Cl को रिमूव कर लेगा और बन जाएगा कैटायन। अब यहाँ पर किसकी रिएक्शन हो जाएगी, बेंजीन पर ये रिएक्शन कर देगा। अब ये जब बेंजीन के साथ रिएक्शन करेगा तो यहाँ पर आ जाएगा, बन जाएगा बेंजोफिनोन, तो सेकंड का क्या आ जाएगा, AlCl3। दूसरा देखो, इसमें एल्कोहल है, एल्कोहल को बदल रहा है CO में, तो किसमें कौन सा रिएजेंट, कोई भी रिएजेंट ले लेते, CrO3 माइल्ड ऑक्सीडाइजिंग रिएजेंट है, ये इसको चेंज कर देगा। अब यहाँ बचा देखो
अब देखो एथाइल बेंजीन है, कई बार पढ़ाया गया है, KMnO4 के साथ हीट दिया हुआ है, KMnO4 के साथ हीट दिया है, अगर बेंजीन के पास एक भी अल्फा H होगा तो वो किस में ऑक्सीडाइज कर देगा, COOH में, है ना। तो यहाँ पर देखो बेंजीन के पास एक अल्फा H दिख रहा है, तो KMnO4 के प्रेजेंस में ये क्या करेगा, अल्फा H है तो उसको ऑक्सीडाइज कर देगा, तो यहाँ पर क्या बन जाएगा, C डबल बॉन्ड होके, तो मतलब इसका क्या आ जाएगा 3। तो ऑप्शन देख लो, A का मिल रहा है 4, A का है 4, B का है 1, B का है 1, फिर C का है 3, C का है 3, A का 4, A का मिल रहा है 4, B का 1, B का 1, C का 3, C का 2 सॉरी C का 2, C का 2 और D का 3। तो क्या आ जाएगा, ऑप्शन 1। अब इसमें देखो ये क्वेश्चन जो पूछ रहा है, पहला ये पूछ रहा है कि एनिलीन डज नॉट अंडरगो फ्रीडल-क्राफ्ट एल्काइलेशन रिएक्शन। ऐसा क्यों होता है, फ्रीडल-क्राफ्ट रिएक्शन एल्काइलेशन इसलिए नहीं देता है क्योंकि हमको पता है एनिलीन जो होता है वो बेस होता है, तो जब हम AlCl3 लेते हैं तब वहाँ पर एसिड बेस रिएक्शन हो जाती है, इस वजह से एनिलीन फ्रीडल-क्राफ्ट एल्काइलेशन रिएक्शन नहीं देता है। तो पहला जो स्टेटमेंट दिया है ये सही दिया हुआ है। दूसरा स्टेटमेंट दिया है एनिलीन कैन नॉट बी प्रिपेयर्ड बाय गैब्राइल थैलेमाइड सिंथेसिस। क्यों, क्योंकि जो थैलेमाइड है अगर इसको हम किसी बेस के प्रेजेंस में रिएक्शन कराते हैं तो यहाँ पर बनता है N-K+। अब हमको इसकी किसी एल्किल हैलाइड से रिएक्शन करानी होती है, RH से रिएक्शन करानी होती है। तो अगर यहाँ पे हमको एनिलीन यूज़ करना है तो हमको पता है यहाँ पर हमको जो रिएजेंट यूज़ करना पड़ेगा वो एराइल हैलाइड यूज़ करना पड़ेगा। तो एराइल हाइलाइड में क्या होता है, यहाँ पर इसका लोन पेयर रेजोनेंस में होता है, तो यहाँ पे इसका लोन पेयर रेजोनेंस में होता है, जिस वजह से ये बॉन्ड ही नहीं टूटता। तो अगर ये बॉन्ड ही नहीं टूटेगा तो फिर ये रिएक्शन मतलब गैब्राइल थैलेमाइड सिंथेसिस से कैसे फॉर्मेशन हो सकता है। तो मतलब कि ये दूसरा वाला स्टेटमेंट भी इसका क्या दिया हुआ है, सही दिया हुआ है कि एनिलीन कैन नॉट बी प्रिपेयर्ड थ्रू गैब्राइल थैलेमाइड सिंथेसिस। तो इसका भी ऑप्शन क्या आ जाएगा, ऑप्शन 1 एंड स्टेटमेंट 1 एंड 2 बोथ आर करेक्ट। नेक्स्ट, अब पूछ रहा है द मोस्ट स्टेबल कार्बोकेटायन अमंग द फॉलोइंग। अब इसमें पूछ रहा है मोस्ट स्टेबल कार्बोकेटायन, तो कब हमको कार्बोकेटायन की स्टेबिलिटी के लिए क्या देखते हैं, या तो वो रेजोनेंस से स्टेबलाइज हो, या तो हाइपर कॉन्जुगेशन से हो स्टेबलाइज हो, और फिर इंडक्टिव इफेक्ट। तो सबसे ज़्यादा पावरफुल क्या होता है, रेजोनेंस, फिर हाइपर कॉन्जुगेशन, फिर इंडक्टिव इफेक्ट। यहाँ पे रेजोनेंस जैसा तो कुछ हो नहीं रहा, तो यहाँ पर अब हमें देखना है हाइपर कॉन्जुगेटेड स्ट्रक्चर। तो हमको पता है इसके पास एक ही अल्फा एच है, इसके पास यहाँ पे है एक अल्फा कार्बन, उस पर एक हाइड्रोजन है, यहाँ पर देखो 2 अल्फा एच यहाँ से, यहाँ पे 2 एच और यहाँ पे 3 एच, तो 2 2 4 और 7, इसके पास 7 अल्फा एच है। तो ये 7 अल्फा एच से ये कार्बोकेटायन स्टेबलाइज हो रहा है। ये कार्बोकेटायन देखो 2 एच यहाँ पे है और 1 एच यहाँ पे, तो मतलब यहाँ पर 3 अल्फा एच से स्टेबलाइज हो रहा है। ये वाला कार्बोकेटायन अगर देखें तो 2 अल्फा एच और 3 अल्फा एच, 5 अल्फा एच से स्टेबलाइज हो रहा है। तो सबसे ज़्यादा स्टेबल स्ट्रक्चर कौन सी है, ए। अब इसमें देखो द रिएजेंट, ये बहुत थोड़ा सा ट्रिकी क्वेश्चन सा आ गया है। इसमें आपको एक चीज़ ध्यान देनी है इस क्वेश्चन में, कि इस क्वेश्चन में पूछ रहा है द रिएजेंट विथ विच ग्लूकोज डज नॉट रिएक्ट टू गिव द करस्पॉन्डिंग टेस्ट। तो हमको पता है ग्लूकोज जो होता है वो टॉलरेंस टेस्ट देता है, अब सिर्फ टेस्ट नहीं देता है। HCN के साथ एडिशन रिएक्शन देता है क्योंकि एल्डिहाइड पोजीशन है, तो इसके साथ भी रिएक्शन देता है, NH2OH के साथ भी, और ए वाला इसमें जो ये तीनों के साथ देता है। अगर NaHCO सोडियम बाइसल्फाइड टेस्ट में ऐसा कंफ्यूजन होता है कि सोडियम बाइसल्फाइड टेस्ट तो सारे एल्डिहाइड देते हैं, पर यहाँ पे ग्लूकोज में एल्डिहाइड तो होता है, पर इसका जो C1 कार्बन होता है, यहाँ पर जो इसका C5 कार्बन होता है, अगर देखा जाए तो C5 कार्बन जो यहाँ पर रिंग जैसी स्ट्रक्चर बनाता है, तो इसका एल्डिहाइड ग्रुप डिस्टॉर्टेड होता है, इसलिए ये NaHCO3 के साथ NaHSO3 के साथ ये NaHSO3 का टेस्ट नहीं देता है। तो इसका कौन कौन सा नहीं देगा, बी और ई वाले टेस्ट ये नहीं देंगे। तो इसका आंसर आ जाएगा फर्स्ट। अब देखो द कंपाउंड विथ मॉलिक्यूलर, इसको तो अब
इस क्वेश्चन को देखो, इस क्वेश्चन में पूछा द कंपाउंड विद मॉलिक्यूलर फॉर्मूला C6H14 हैज़ 2 टर्सरी कार्बन एटम। अब देखो अगर देखा जाए C6H14 और उसमें बोल रहा है कि 2 टर्सरी कार्बन एटम है, तो उसमें सॉल्व करने की ज़रूरत ही नहीं, वो तो अपने मन ही आंसर आ जा रहा है। क्योंकि जब कार्बन 6 होंगे तो ऑब्वियसली अगर 2 टर्सरी कार्बन है तो हमको ऐसा ही बनाना पड़ेगा 6 कार्बन में, क्योंकि 2 टर्सरी एटम लगाने हैं। तो यहाँ पर इसका क्या नाम, अब देखो वैलेंसी कंप्लीट कर लेना है। यहाँ पे CH3 यहाँ आ गया, CH यहाँ आया, CH यहाँ आया, CH3 आ गया, C6H14, तो इसका क्या नाम हो गया 1 2, नंबरिंग कर देंगे 1 2 3 4, तो मतलब 2,3 डाइमेथाइल ब्यूटेन। तो इसका आंसर क्या आ गया फर्स्ट। अब ये देखो एल्कोहल, ये इसमें क्वेश्चन पूछ रहा है, ये तो क्वेश्चन एकदम नॉर्मल सा कई बार पढ़ाया हुआ क्वेश्चन है। क्या द बॉइलिंग पॉइंट ऑफ द 3 आइसोमेरिक पेंटीन फॉलो द ऑर्डर। अब बोला है बॉइलिंग पॉइंट आइसोमेरिक पेंटीन का, क्या ये बॉइलिंग पॉइंट का ऑर्डर फॉलो करता है। तो हमको पता है पेंटीन, नॉर्मल पेंटीन कैसे लिखा होता है, यहाँ ऐसे, एक आइसोपेंटीन कैसे लिखा होता है भाई, ये ऐसे है। और नियोपेंटीन कैसे लिखा है, नियोपेंटीन कुछ ऐसे लिखा है। तो हमको पता है नंबर ऑफ कार्बन एटम बढ़ते हैं तो बॉइलिंग पॉइंट बढ़ता है। अब नंबर ऑफ कार्बन एटम सेम हो तो चेन, मतलब चेन बढ़ेगी, जिसको कहते हैं ब्रांचिंग जितनी ज़्यादा बढ़ती है तो बॉइलिंग पॉइंट कम होता है। तो देखो इधर से इधर ब्रांचिंग बढ़ती जा रही है नॉर्मल, आइसो और नियो में, तो जब ब्रांचिंग बढ़ेगी तो बॉइलिंग पॉइंट कम हो जाएगा। तो ये ऑर्डर एकदम सही दिया हुआ है, तो स्टेटमेंट 1 एकदम सही है। दूसरा क्या बोला, व्हेन ब्रांचिंग इंक्रीजेज द मॉलिक्यूल अटेंड ए शेप of sphere, this results in a smaller surface area for contact due to which the intermolecular force between the spherical molecule are weak, thereby lowering the boiling point। सही बात है, यही बोल रहा है कि जितना ज़्यादा ब्रांचिंग बढ़ती है मॉलिक्यूल सर्कुलर शेप में आ जाते हैं, और इस वजह से क्या होता है वहाँ पर मतलब स्मॉल सरफेस एरिया की ज़रूरत पड़ती है, इसलिए उसकी बॉइलिंग पॉइंट क्या हो जाती है, डिक्रीज़ कर जाती है। तो एकदम सही, दूसरा स्टेटमेंट भी सही है। तो इसका क्या ऑप्शन आ जाएगा, स्टेटमेंट 1:2 एंड स्टेटमेंट 2:2। तो बोथ द स्टेटमेंट 1 and 2 are true। अब ये क्वेश्चन में देखो, एकदम ईजी सा क्वेश्चन है। यहाँ पर PbR3 है, तो हमको पता है PbR3 क्या करता है, सब्स्टिट्यूशन रिएक्शन करता है। सब्स्टिट्यूशन किसका करेगा, OH का सब्स्टिट्यूशन करेगा। तो अगर यहाँ पे CH3 है और यहाँ है OH, अगर हम इसकी PbR3 के साथ रिएक्शन कराते हैं तो यहाँ पे OH की जगह पे क्या आ जाएगा, Br। तो जब OH की जगह पे Br आया, फिर एल्कोहलिक की OH के प्रेजेंस में रिएक्शन कराया, तो हमको पता है यहाँ पे सेट प्रोडक्ट बन जाएगा, क्योंकि यहाँ पर मोर स्टेबल एल्कीन बनेगा। तो यहाँ से H निकलेगा, यहाँ से Br निकलेगा, तो यहाँ पे आ जाएगा CH3 और यहाँ आ जाएगा डबल बॉन्ड। H यहाँ से क्यों निकल रहा है, क्योंकि ये जो एल्कीन है ये ज़्यादा स्टेबल एल्कीन है। क्यों ज़्यादा स्टेबल एल्कीन है, क्योंकि ये स्टेबलाइज कितने से है, 3 2 5 और 2 7, 7 अल्फा से ये स्टेबलाइज है। तो इसका ए क्या बन गया है, ए हमारा बना प्रोडक्ट CH3Br ये, और बी क्या बना, तो ऑप्शन आ गया 3। तो देखो ए ये बना था और बी हमारा ये बना है, तो ऑप्शन बी आंसर आ गया। अब यहाँ पे बोल रहा है देखो H+KMnO4, तो H+KMnO4 क्या करता है, इसको नॉर्मली पढ़ाया था कि जैसे 3 होते हैं ओजोनोलिसिस, पहला हो गया ऑक्सीडेटिव ओजोनोलिसिस, रिडक्टिव ओजोनोलिसिस और H+KMnO4। इन दोनों में क्या है, इसको छोटे चाकू बड़े चाकू की तरह याद करना था। तो यहाँ पे ये H+KMnO4 क्या करता है, यहाँ से काटता है और इसको ऑक्सीडाइज कर देता है। यहाँ पे क्या बन जाता है, दोनों तरफ CO, तो दोनों तरफ क्या बन जाएगा, COOH। नॉर्मल कॉमन लैंग्वेज में पढ़ाया था एल्डिहाइड, मतलब अगर ऑक्सीडेटिव है, रिडक्टिव है, तो और ऑक्सीडेटिव में क्या Zn के साथ H2O होता है, तब वो रिडक्टिव ओजोनोलिसिस होती है। वहाँ पर जो एल्डिहाइड बनता है एल्डिहाइड ही रह जाता है, पर जब मतलब Zn एब्सेंट होता है तब वहाँ पे ऑक्सीडेटिव ओजोनोलिसिस होती है और वो ऑक्सीडाइज हो जाता है किसमें, एसिड में। या H+KMnO4 भी कैसे वर्क करता है, जैसे ऑक्सीडेटिव ओजोनोलिसिस वर्क करती है। बस फ़र्क ये होता है ऑक्सीडेटिव ओजोनोलिसिस और H+KMnO4 में कि जो अगर कहीं फॉर्मिक एसिड बनता है तो वो ऑक्सीडाइज होता है कार्बन डाइऑक्साइड और H2O में। तो इसका भी ऑप्शन क्या आ जाएगा, डी। अब यहाँ देखो ये वाला क्वेश्चन है,
ये वाला क्वेश्चन, पहले CH3 CH2 CH2 क्या बन जाएगा, NaCN के प्रेजेंस में सब्स्टिट्यूशन रिएक्शन हो जाएगा। और जब इसमें अगर हम NaCN यूज़ कर रहे हैं, सब्स्टिट्यूशन रिएक्शन होगा, बनेगा CH3 CH2 CH2CN। अब इसको जब हम पार्शियल हाइड्रोलिसिस कराते हैं तो हमको पता है ये किस में चेंज हो जाएगा, एमाइड में। तो CH3 CH2 CO NH2। अब इसमें एक कन्फ्यूजन हो सकती है, OH एसिडिक हाइड्रोलिसिस नहीं, बेसिक हाइड्रोलिसिस है, पहले OH अटैक करेगा, है ना। तो इसमें कन्फ्यूजन हो सकती है किसी को, कहीं एसिड तो नहीं बन जाएगा। नहीं, एसिड नहीं बनता क्योंकि एमाइड बनता है। यहाँ पे बेसिक हाइड्रोलिसिस है, OH माइनस पहले अटैक करेगा, क्लियर। तो यहाँ एमाइड बनेगा, उसके बाद फिर हॉफ एंड ब्रोमाइड रिएक्शन हो जाएगी। और क्या होता है, एक कम का, ध्यान दे, ये भी ध्यान दे लेना है, ये CO एक कम का बनता है। तो यहाँ पे क्या बन जाएगा, CH3 CH2 CH2 NH2, क्या आ जाएगा, NH2। तो क्या आएगा, प्रोपाइलेमाइन, ठीक है। હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નિશિત ચુડાસમા. ઇનઓર્ગેનિકના પોર્શનમાં જો આપણે જોઈએ તો સૌથી પહેલાં 57 નંબરનો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યાના ફેરફારના કારણે Mn+3/Mn+2 યુગ્મ માટે E0 મૂલ્ય Cr+3/Cr+2 અથવા Fe+3/Fe+2 કરતાં વધારે ધન એટલે કે પોઝિટિવ છે. તો એ શેના લીધે હોય તો આપણને ખ્યાલ છે કે જે મેંગેનીઝ +2 હોય છે, મેંગેનીઝ +2 હોય ત્યારે એ D5 રચનામાં હોય છે. D5 એટલે કે એની સ્થાયી રચના છે. અને એ D5માંથી જ્યારે મેંગેનીઝ +3 બનશે એટલે કે એ D4માં જાય છે. ઓકે, એટલે કે D5માંથી D4 બને છે. તો ત્યાં વધારે આયોનાઇઝેશન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડતી હોય છે. એટલા માટે જે મુખ્ય ફેરફાર છે તો એ કયો થશે, D5 થી D4. તો સાચો આન્સર આવશે D5 થી D4. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે. નીચેના બે વિધાનો આપેલા છે. પહેલું વિધાન કે સમૂહ 16માં હાઇડ્રાઇડ્સમાં ઉત્કલન બિંદુનો ક્રમ. તો ઉત્કલન બિંદુનો ક્રમ જે આપ્યો છે H2Oમાં સૌથી વધારે છે. ઓકે, હોવું જોઈએ શું, તો કે H2O સૌથી પહેલાં આવવું જોઈએ જો આપણે વાત કરીએ તો કે એના આણ્વીય દળના આધાર. પરંતુ H2Oની અંદર એક ખાસ હાઇડ્રોજન બંધ બનતો હોય છે, જેના લીધે શું થાય તો કે એનું ઉત્કલન બિંદુ સૌથી વધી જાય છે. એટલે કે વિધાન 1 આપણા માટે સાચું છે. અને વિધાન 2 શું લખ્યું છે, આણ્વીય દળના આધારે જોઈએ તો જે હમણાં આપણે વાત કરીએ એમ કે H2Oનું હોવું જોઈએ ઉત્કલન બિંદુ નીચું, અપેક્ષિત મૂલ્ય કેવું છે, નીચું. પણ H2Oમાં હાઇડ્રોજન બંધ બને છે, તેના કારણે એનું ઉત્કલન બિંદુ કેવું થઈ જાય છે, ઊંચું થઈ જાય. એટલે કે આ વિધાન 2 પણ આપણી માટે સાચું જ છે. એટલે કે બંને વિધાન સાચા, એટલે કે બંને વિધાન સાચા, એટલે આન્સર આવશે આપણો C. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ ટેબલ છે. તો આ જે કંઈ સમઘટકતાનો સવાલ છે, તો સૌથી પહેલાં જે કોમ્પ્લેક્સ આપ્યો છે એમાં NO2 લિગેન્ડ એવો છે કે જે ઉભયદંતી છે. અને ઉભયદંતી એટલે નાઇટ્રોજન અથવા ઓક્સિજન બંને દ્વારા એ જોડાઈ શકે છે ધાતુ સાથે. તો એની માટે જે કંઈ સમઘટકતા આવે તો એ માટે આવશે બંધન સમઘટકતા. ઓકે, બીજું જે છે SO4 અને Br. તો SO4 Br એકબીજામાં ચેન્જ થઈ શકે એટલે એ સમઘટકતા થશે આયનીકરણ. જ્યારે બે સંકીર્ણ આપ્યા હોય ત્યારે હંમેશા કઈ સમઘટકતા આવશે તો કે સવર્ગ સમઘટકતા. એટલે કે Cમાં આવશે 4 અને D માટે સૌથી પહેલું દ્રાવક મિશ્રણ જેમાં H2O ઇન્વોલ્વ છે. તો H2O ક્યારેક શું થાય તો કે સવર્ગ સ્પીસીસની બહાર પણ હોઈ શકે. એટલા માટે આપણી માટે આન્સર રહેશે 1 માં 2, B માં 3, Cમાં 4 અને D માટે 1. એટલે કે આન્સર આવશે 3. નેક્સ્ટ ક્વેશ્ચન છે સમૂહ 16 પૈકી કયું એક -2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી. ઓકે, તો જેમ જેમ ડાઉન ધ ગ્રુપ જઈએ ઓક્સિજનથી પોલોનિયમ સુધી તો મેટાલિક કેરેક્ટર વધે, ધાત્વીય ગુણ વધે છે. તો ધાત્વીય ગુણ વધે છે તો ત્યાં માઇનસ ચાર્જ આવવાની સંભાવના ઓછી થતી જાય. એટલે કે સૌથી નીચેનું જે તત્વ છે પોલોનિયમ, એની અંદર -2 ચાર્જ આવશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલા આયનોમાંથી ક્યાંની ફક્ત સ્પિન ચુંબકીય ચાક માત્રા સમાન છે. ઓકે, ફક્ત સ્પિન ચુંબકીય ચાક માત્રા આપણને ખ્યાલ છે, સૂત્ર કયું હોય છે તો કે μ = √n×n+2. તો આમાં જે કંઈ આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જોતા હોઈએ છીએ તો અયુગ્મિત ઇલેક્ટ્રોન જ્યાં સરખા ત્યાં એની ચુંબકીય ચાક માત્રા પણ સરખી. તો જો આયનની વાત કરીએ Ti+3માં 1 અયુગ્મિત છે, Mn+2માં 5 હશે, સ્કેન્ડિયમ +3માં 0, B એટલે કે ક્રોમિયમ +2માં D4 છે એટલે 4 અને Fe+2માં D6. તો એમાં પણ કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે, 4 જ થાય.
D6 રચના છે પણ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે. તો કયા બંનેમાં સરખા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? B અને D. તો B અને D આન્સર જે છે એ આપણી માટે સાચો. ઓકે, ચાલો નેક્સ્ટ જે છે એ પાછો ટેબલવાળો છે અને ક્વોન્ટમ નંબર્સ ઉપરથી છે. તો સૌથી પહેલાં જો આપણે n માટે જો આપણને ખ્યાલ હોય, n માટે શું છે તો કે કક્ષકોનું કદ, તો D માં 1 હોય, D માં 2 હોય, એવો એક જ ઓપ્શન છે, ઓપ્શન 4. ઓકે, તો એની માટે આવશે ઓપ્શન 4. બાકી જો આપણે ચેક કરવું હોય તો કરી શકીએ. ML માટે શું આવે તો કે કક્ષકોનો દિક વિન્યાસ. પછી શું આવશે? MS તો કે સ્પિન છે, તો કે સ્પિન આવશે 4 નંબર. C માટે શું છે તો કે L એટલે કક્ષકોનો આકાર. ઓકે, ચાલો નેક્સ્ટ 7 છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના ચડતા ક્રમમાં નીચે આપેલા તત્વોને ગોઠવો. લિથિયમ, બેરિલિયમ, બોરોન અને કાર્બન, નાઇટ્રોજન. હવે એક જગ્યા અહીંયા ધ્યાન રાખવાનું છે, બેરિલિયમ અને બોરોન. તો બેરિલિયમમાં શું હોય છે? S2 કન્ફિગરેશન છે, જ્યારે બોરોનમાં શું છે? S2p1. તો S2 માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો વધારે અઘરો પડતો હોય, તો એટલા માટે એની આયનીકરણ એન્થાલ્પી બોરોન કરતાં વધારે છે. એટલે કે લિથિયમ પછી આવશે બોરોન, બોરોન પછી બેરિલિયમ. તો આ જે ક્રમ એક હતો એ આપણે જોવાનો. બાકી કાર્બન અને નાઇટ્રોજન લેફ્ટ ટુ રાઇટ આયનીકરણ એન્થાલ્પી વધશે. એટલે કે 4 નંબર આપણો સાચો આન્સર. પછી વિદ્યુત ઋણતાના ચડતા ક્રમ માટે વિદ્યુત ઋણતા પણ આપણને ખ્યાલ છે કે લેફ્ટ ટુ રાઇટ જઈએ વિદ્યુત ઋણતા વધે. આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણી તરફ જતાં શું થશે તો કે વિદ્યુત ઋણતામાં વધારો થાય છે. અને એ જ રીતે જોઈએ તો અહીંયા લેફ્ટ ટુ રાઇટ ફ્લોરિનમાં તો બધાને ખ્યાલ છે કે ફ્લોરિનની સૌથી વધારે છે. એટલે આ બંને ઓપ્શનમાંથી કોઈ એક હોઈ શકે, આ બંને તો હશે જ નહીં. ઓકે, તો આ બંનેમાં ફ્લોરિન પછી આવે ઓક્સિજન, પછી નાઇટ્રોજન, કાર્બન, સિલિકોન. એટલે કે જે આન્સર જે છે એ 3 આવશે. લેફ્ટ ટુ રાઇટ વધે છે કાર્બન સિલિકોનમાં, ગ્રુપમાં ઉપરથી નીચે તરફ જાય તો ઘટે પાછી. તો કાર્બન કરતાં ઓછી વિદ્યુત ઋણતા કોની છે? સિલિકોન. એટલે ત્યાં આગળ આન્સર C આવશે. ચાલો નેક્સ્ટ છે વિધાન છે, 2 આપેલા છે. પહેલું વિધાન છે કે CONH3 અને COF6 3 બંને સંકીર્ણોમાં અષ્ટફલકીય છે. બંને સંકીર્ણ અષ્ટફલકીય સાચું. ML6 ટાઈપ છે. ML6 હોય તો આકાર ઓલવેઝ કેવો હોય છે? અષ્ટફલકીય. સાચું છે. પણ તેની ચુંબકીય વર્તણૂક કેવી છે? જુદી જુદી. તો એ શેના આધારે નક્કી થાય? એના અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો CO NH3 માં CO+3 છે, D6 રચના છે. તો અહીંયા આગળ NH3 પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોય તો એમાં શું થશે? પેરિંગ. તો જો આમાં પેરિંગ થઈ જાય તો શું થઈ ગયું? અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 થઈ ગયા. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન જો 0 થાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે અહીંયા આગળ? 0 છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 0. અને જ્યારે COF6ની વાત કરીએ તો કોઈ પણ પ્રકારનું પેરિંગ થતું નથી. તો જેના લીધે શું થશે તો કે અહીંયા આગળ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી છે. તો પહેલું વિધાન સાચું છે કે બંનેની ચુંબકીય વર્તણૂક અલગ અલગ છે, જુદી જુદી છે. તો પહેલું વિધાન સાચું. બીજા વિધાનમાં જોઈએ કે CONH3 પ્રતિચુંબકીય છે. તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ હાજર નથી, એટલે એ પ્રતિચુંબકીય થશે. અને COF6માં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે એ થશે અનુચુંબકીય. તો બીજું વિધાન પણ કેવું છે? સાચું. એટલે બંને વિધાન સાચા. નેક્સ્ટ તો કે આ પણ એક ટેબલ છે, મેચ મેકિંગ છે. તો NH3 નો આકાર સૌથી પહેલાં તો આપણને ખ્યાલ હોય કેવો હોય છે? પિરામિડલ છે. 1 લોન પેર, 3 બોન્ડ પેર. તો 3 બોન્ડ પેર, 1 લોન પેર સંકરણ છે sp3. આકાર જે થશે એ કેવો થશે? ત્રિકોણીય પિરામિડલ. એટલે કે એમાં 1, તો એમાં 1 હોય એવો એક જ ઓપ્શન છે, એટલે એ જ આપણો આન્સર રહેશે. નેક્સ્ટ તો કે મોહરના ક્ષાર દ્રાવણની બનાવટ દરમિયાન, આ પ્રેક્ટિકલનો ક્વેશ્ચન છે. અને આમાં શું છે? દરમિયાન નીચે આપેલામાંથી કયો એસિડ Fe+2 આયનનું જળ વિભાજન અટકાવવા માટે ઉપયોગી છે? તો એ આપણને ખ્યાલ છે, એની બનાવટમાં આપણે જોયું છે એમ કે મંદ સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે આની માટે. ઓકે, નેક્સ્ટ છે લેન્થેનોઇડ આયનનું યુગ્મ કે જે પ્રતિચુંબકીય છે. તે પ્રતિચુંબકીય એટલે શું? તો કે કોઈ પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ નહીં. તો જ્યાં તમે અહીંયા જોશો કે સીરિયમ+4 માં રચના કેવી થાય? D0. એટલે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નહીં હોય. અને એ જ રીતે ઇટરબિયમ+2 માં પણ અહીંયા
D0 ની F0 છે અને અહીંયા આગળ શું આવશે F14. ઓકે, તો બંનેમાં શું છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે 0, જેના લીધે એનું વર્તણૂક કેવી થશે, પ્રતિચુંબકીય. નેક્સ્ટ, નીચે કેટલાક ધન આયનો આપેલા છે. અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણનો ઉપયોગ કરીને આપણે એક પ્રેક્ટિકલનો ક્વેશ્ચન આવી ગયો. ઓકે, તો પ્રેક્ટિકલના ક્વેશ્ચનમાં શું છે, તો કે એને ચડતા ક્રમમાં સમૂહની સંખ્યા સમૂહમાં જેમ છે એ રીતે એને 0 થી 6 સુધી ચડતા ક્રમમાં ગોઠવવાનું. તો અહીંયા આગળ આપણે જોઈએ તો એલ્યુમિનિયમ, કોપર, બેરિયમ, કોબાલ્ટ અને મેગ્નેશિયમ. તો કોપર જે છે એ તો ગ્રુપ 2 માં આવશે. પછી એલ્યુમિનિયમ જે છે એ સમૂહ 3નું છે. પછી આવશે કોબાલ્ટ સમૂહ 4, બેરિયમ સમૂહ 5 અને મેગ્નેશિયમ સમૂહ 6. તો સિક્વન્સ કઈ રીતે થશે, તો કે BADCE, BADCE એટલે ઓકે, આ C જવાબ આપણો સાચો છે. 14 નંબર, નીચે આપેલ પ્રક્રિયાઓમાં પ્રાપ્ત થતી નિપજો A અને B અનુક્રમે શોધો. આ ક્વેશ્ચન એકચ્યુઅલી ઓર્ગેનિક અથવા ઇનઓર્ગેનિક બંનેમાં આવી શકે એવો છે. જેમ કે આ હેલો આલ્કેન હેલો એરિનમાં પણ છે અને P બ્લોકનો કન્સિડર કરવો હોય તો એ રીતે. તો અહીંયા આગળ ROH PCl3 માંથી A બને છે અને A અને અહીંયાથી ROH PCl5 માંથી B બને છે. તો A અને B અનુક્રમે શું હોઈ શકે, તો H3PO3, અહીંયા આગળ શું બનશે, H3P3 અને અહીંયા આગળ બનશે POCl3. તો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ છે સાચો જવાબ ઓળખો, એટલે કે આપણે આમાંથી જે કંઈ વિધાન સાચું છે એ આપણે ગોતવાનું છે. તો NF3 ની દ્વિધ્રુવી ચાક માત્રા NH3 કરતાં વધારે હોય તો એ ખોટું વિધાન છે, કારણ કે NH3 ની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે હશે NF3 કરતાં. બીજું સ્ટેટમેન્ટ છે CO3 આયન માટે 3 સ્વરૂપો કેનોનિકલ ફોર્મ્સ ડ્રો કરી શકાય છે. તો સાચી વાત છે. CO3 જે છે કાર્બન, ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન માઇનસ. તો CO3 -2. તો આના 3 સ્વરૂપ બની શકે. તો એક કઈ રીતે બનશે, તો કે એક સાઈડ એક આ રીતે બની શકે અને બીજું C ડબલ બોન્ડ O, O માઇનસ, O માઇનસ. તો આ 3 એના કેનોનિકલ ફોર્મ્સ છે તો કે જેને આપણે ડ્રો કરી શકાય. એટલે આ વિધાન 2 સાચું છે. ઓઝોન માટે 3 સંસ્પંદનો ન હોય, ઓઝોન માટે 2 જ હોય. ઓકે, અને BF3નું અશૂન્ય દ્વિધ્રુવ ચાક માત્રા ન હોય, BF3 માટે 0 હોય, કેમ કે એનો આકાર કેવો છે, સમતલીય ત્રિકોણ, જેના લીધે શું થાય, તો કે એની ઓવરઓલ દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી થશે, 0. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાન આપેલા છે 2. એક છે હોમોલેપ્ટિક, હિટ્રોલેપ્ટિક. સાવ ઇઝી ક્વેશ્ચન થશે આપણી માટે. જો સરખે સરખા લિગેન્સ હોય તો એ હોમોલેપ્ટિક છે અને અલગ અલગ લિગેન્સ જોડાયેલા હશે તો હિટ્રોલેપ્ટિક. તો પહેલા માટે લખ્યું છે કે હોમોલેપ્ટિક, તો સાચી વાત છે. 6 NH3 છે, અમાઇન છે. અને બીજું છે કે હિટ્રોલેપ્ટિક છે, તો એ પણ સાચું, કેમ કે 4 NH3 છે અને 2 Cl આપેલા છે લિગેન્સ તરીકે. તો એ હિટ્રોલેપ્ટિક, એટલે વિધાન 1 સાચું. અને વિધાન 2 કે NH3 CONH3 6+3 માં ફક્ત એક જ પ્રકારના લિગેન્સ છે, સાચું વિધાન. અને બીજું પણ સાચું જ થશે, કારણ કે અહીંયા આગળ બંને એક કરતાં વધારે પ્રકારના છે, એટલા માટે જ તેને હોમોલેપ્ટિક હિટ્રોલેપ્ટિકની કેટેગરીમાં રાખવામાં આવે છે. ક્લિયર થયું? તો આ પણ વિધાન સાચું, એટલે કે બંને વિધાન સાચા છે અહીંયા પણ. ઓકે, તો આ રીતે એટલા ક્વેશ્ચન 16 ક્વેશ્ચન હતા ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના. ઓકે.